31 ડિસેમ્બરને ધ્યાને રાખી જામનગર પોલીસ એલર્ટ, વાહન ચેકિંગમાં મેગા ડ્રાઈવ। જામનગરમાં 31st નજીક આવતા નવા વર્ષની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે। તેના ભાગરૂપે આવારા તત્વો અને દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે। તેમને અંકુશમાં લાવવા પોલીસ દ્વારા લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જામનગર શહેરમાં ગત મોડી રાત્રે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી CTA ડિવિઝન પોલીસ સ્ટેશનના PI નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા પવન ચક્કી સર્કલ નજીક ડ્રિંક એન્ડ ડ્રાઈવ વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો, બાઇકમાં ટ્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવવી, રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ચેકિંગની કાર્યવાહી સમગ્ર જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બર સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે। જામનગર શહેર ડીવાયએસપીએ જણાવ્યું કે રાજ્યના ડીજી અને જામનગર એસપીની સૂચનાથી 31સ્ટની ઉજવણીમાં કાયદો વ્યવસ્થાની જળવાઈ રહે તે માટે તમામ પગલાં લેવામાં આવશે। પાર્ટીના આયોજકો સાથે બેઠક યોજવામાં આવશે અને માદક પદાર્થોનું વેચાણ અને સેવન કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। જામનગરમાં જિલ્લામાં ઠેર ઠેર વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જામનગર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે।